આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજા અને એમના જીવનના પૂર્વાર્ધના મહત્ત્વના પ્રસંગો, એ પ્રસંગોનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગઈકાલ સુધી આપણે એક પરિવર્તન જોયું કે એમની ધર્મભાવના અંદરખાનેથી એટલી બધી વધતી ગઈ કે ભાવનાઓનો પડઘો એ બહાર પડ્યો. મોટા ભાઈ અને ભાભી એ બંનેના હૃદયની અંદરમાં પણ એ પડઘો પડ્યો. બંનેએ સાથે બેસી વિચાર કર્યો. આખો પરિવાર ભેગો થયો. છગનભાઈ જે અત્યાર સુધી એક પણ વાર પોતાની કોઈ ભાવનાઓ વ્યક્ત કર્યા વિના બસ એક પારિવારિક ભાવનાથી, કર્તવ્ય બુદ્ધિથી પોતાનું દરેક કાર્ય કરી રાખતા હતા, એ નિસ્વાર્થ અને મુક્ત કર્તવ્યની હવે કિંમતો થઈ. એ પુણ્ય જે છે એ હવે ઉદયમાં આવ્યું અને બધાને એમ થયું કે ભલે બે કુટુંબ આ રીતે અલગ રહેતા, એટલીસ્ટ છગનભાઈ એમની જવાબદારી ઓછી થવાના કારણે એ પોતાની ધર્મ ભાવના ઉપર ધ્યાન વધુ આપી શકશે. અને આ ન્યાયના કારણે સંવત 1988માં નવસારીમાં જે તે લોકો રહેતા હતા ત્યાંથી હવે એ મોટાભાઈથી જુદા થયા. મોટાભાઈ નવસારીમાં જ રહ્યા અને છગનભાઈ જે છે એ સુરત નવાપરા કરવા રોડ પર શ્રી શાંતિનાથ ભગવાનનું જે જિનાલય છે એની બાજુમાં બસરાઈ મહોલ્લા એ મકાનમાં રૂમને ત્યાંથી ભાડે રાખી ઘરને, અને ત્યાં એમણે ઘર ચાલુ કર્યું. હવે એમનું જીવન મુક્ત થયું. ધર્મમય જીવન જીવવા માટેનું એમનું જે સપનું હતું એ સપના માટેનું ગગન હવે બહુ જ મુક્તપણે એમને મળ્યું. જે એમણે ઈચ્છા સેવી હતી, જેવું જીવન જીવવાની ઈચ્છા સેવી હતી, એવા જીવન માટેની અનુકૂળતા મળી રહી. અહીંયા હવે આમ જોવા જઈએ ને તો બે રસ્તાઓ ખુલે છે. આપણા બધાના જીવન સાથે આપણે આ વસ્તુને ટેલી કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણી ધારેલી પરિસ્થિતિ આપણને મળી જાય છે, પણ એ સમયે એ જે ઉલ્લાસ હોય કે જેના કારણે આપણે આવી પરિસ્થિતિ માંગી હતી, એ ઉલ્લાસ એ ધીરે ધીરે આળસમાં પરિણમન થઈ જાય. અને જે વસ્તુ માટેની ખરેખરી અનુકૂળતા આપણને મળી હોય એ અનુકૂળતાઓને આપણે સાર્થક કરી શકીએ એવું આપણું ન વર્તન રહે, ન આપણી ભાવનાઓ રહે. બસ આ એક મુદ્દો એ આપણા જીવનની કરુણતા, આપણા જીવનનું સત્ય કે ઈચ્છાઓ બહુ કરવાની, અને જ્યારે કુદરત અનુકૂળતા આપે ત્યારે ઈચ્છાઓ એટલી મોડી પડી ગઈ હોય, ત્યારે કંઈક નવી ઈચ્છાઓ જાગી ગઈ હોય, ત્યારે ઈચ્છાઓની બળવત્તરતા એટલી ઓછી હોય કે હવે પુરુષાર્થ કરવા માટેનું જે બળ જોઈએ એ બળ આપણે કેળવી જ નથી શકતા. અને મનના માલિક બનીને જીવવાનું તો જાણે આપણે શીખ્યા જ નથી. એટલે એ સમયે મન જે કહે એ પ્રમાણે એક બહુ આજ્ઞાંકિત સેવક તરીકે આપણે મનના કયા પ્રમાણે ચાલી જઈએ છીએ. પણ આ છગનભાઈ હતા. અને જે ગઈકાલે પરમ દિવસે આપણે જોયું કે દાંપત્ય જીવન એક મૂડી છે. પરમાત્માએ સંયમનો માર્ગ જે રીતે શ્રેષ્ઠતમ સર્વવૃત્તિનો માર્ગ દાખવ્યો, એ રીતે એના વિકલ્પ તરીકે, એટલે સાવ એમાંથી ન જ જઈ શકાય તો એક વચલા માર્ગ તરીકે પરમાત્માએ લગ્ન વ્યવસ્થાવાળા શ્રાવક ધર્મને પ્રાધાન્ય આપ્યું. ઋષભદેવ ભગવાન જે આર્ય સંસ્કૃતિ સ્થાપીને ગયા અને એના સૌથી પ્રથમ લગ્ન જે એમને પોતે કર્યા અને એક આદર્શ આપ્યો આ અવસરપીણી કાળ માટેનો કે ભાઈ લગ્ન જીવન કેવું હોવું જોઈએ, તો કે આવું હોવું જોઈએ. કેમ? કારણ કે આપણે લગ્ન જીવનમાં વારસદાર તરીકે કોના છીએ? તો કે ઋષભદેવ રાજા ઋષભના. અને અહીંયા ગજરાબેને એ જે આખીને આખી એમની કર્તવ્ય ધારા છે એને કેવી અડીખમ રીતે પૂર્ણ કરી અને સહાયકતા ઊભી કરી, બસ એની એ જે સાધના યાત્રા છે આ બંનેઓની, એ અહીંયાથી શરૂ થાય છે.
જે કુમુદચંદ્ર શ્રી મહારાજને આપણે તપસ્વી મહારાજ તરીકે ઓળખીએ છીએ, એમની ખરી તપશ્ચર્યાનો યોગ, એમનું એ જીવન એ અહીંયાથી શરૂ થયું. કદાચ એમ કહી શકાય કે આ વિક્રમ સંવત 1989થી લઈ અને વિક્રમ સંવત 1996 સુધીનો એ જે સમય હતો, એ ધર્મયાત્રાનો સમય હતો, એ સાધના યાત્રાનો સમય હતો. આપણા બધા માટે બહુ જ મોટું એક કલ્પના ચિત્ર ઊભું થાય કે જે આપણને વારંવાર અસર કરી શકે એવું એ જીવન હતું. દીક્ષા લીધા પછીથી તો એમણે જે કર્યું ને એની માટે તો આપણું મન બહુ જ સહજ રીતે કહી દેશે કે ભાઈ એ તો દીક્ષા લીધી છે, આવું તો કરી શકે, એમને બધી વ્યવસ્થાની છૂટ હોય, એમને માથે જવાબદારી ન હોય, એમને કોઈ રોકવાવાળું ન હોય, એની માટે જ તો ગયા હતા. આવા 500 કારણો આપણું મન આપણને આપશે. પણ સંસારમાં રહ્યા છતાં, આપણી જ જેવા રહેવા છતાં એ હવે જેવા બનવાના છે, એ જ્યારે આપણે મનને કહીએ ને કે જો આવા બનવું છે, તો કદાચ મન પાસે કારણો અને જવાબો બહુ ઓછા બની જાય. અને એટલા માટે જ આવી કથાઓ એને આપણે વિસ્તારપૂર્વક સમજીએ છીએ. 1989 છૂટા પડ્યા અને હવે સૌથી પહેલો એમણે વર્ધમાન તપનો પાયો નાખ્યો. નવપતજીની 9 ઓળીની વાત આપણે જ્યારે લગ્ન થયા ત્યારની જોઈ હતી. બસ એ નવપતજીની 9મી ઓળી આ વર્ષે પૂરી થતી હતી. એ જે તપ એમણે માંડ્યું હતું એ દરમિયાનમાં એમણે બીજું તપ ન માંડ્યું. ઓળી દરમિયાન નવપતજીની ઓળી એટલે નવપતજીની જ ઓળી. પછી એમણે વર્ધમાન તપની ઓળીને એની હારે ક્લબ ન કરી, એક તપ પૂરું કરવા દીધું. આ પણ એક ગુણ છે કે આપણી કટિબદ્ધતા છે ને એ તપ સાથે જોડાયેલી હોવી જોઈએ. ઘણું બધું કરવાના ચક્કરમાં આપણે કોઈ એક પણ વસ્તુ પરફેક્ટ ન કરીએ, એ સ્થિતિ આપણી ન હોવી જોઈએ. છગનભાઈની મનસ્થિતિ બહુ સ્પષ્ટ હતી કે નવપતજીની આરાધના કરવાની છે, 9 ઓળી કરવાની છે, તો એમણે 9 ઓળી પૂર્ણ કરી. એ પૂર્ણ થઈ. હવે એમણે વર્ધમાન તપની ઓળીનો પાયો નાખ્યો. અને એમનું ભાગ્ય કે સુરતમાં એ વર્ષે એ સમયના પન્યાસી મહારાજ અને ઓવરઓલ આમ ભક્તિસુરી મહારાજ સમીવાળા સ્વયં એ પોતે ત્યાં બિરાજતા હતા. એમની નિશ્રામાં ઉપધાન તપનું મંડાણ થતું હતું. છગનભાઈ અને ગજરાબેન બંનેઓ એ ઉપધાન તપમાં જોડાઈ ગયા. વિધિવત આરાધના કરી, એમણે માળ પહેરી અને સંવત 1986ની અંદરમાં જે એમના મનમાં વૈરાગ્યનું બીજ પડ્યું હતું પોતાના પુત્રના મૃત્યુના કારણે, એ બીજને એમણે ખરા અર્થની અંદરમાં એક દિશા આપવાની શરૂઆત આ ઉપધાન નામના અનુષ્ઠાનથી આદરી. આ ઉપધાન એ જાણે એમની માટે એક તાલીમ હતી. ભવિષ્યમાં જે પામવું છે એનો રસાસ્વાદ હતો. અને એટલે ઉપધાનનું પણ એક લક્ષ્ય હતું. આજે આપણી પરિસ્થિતિ એવી છે કે આપણને કોઈ મોટી આરાધનાનું પણ કોઈ લક્ષ્ય પૂછે તો આપણી પાસે કદાચ એટલી સ્પષ્ટતા જ નથી કે આ કેમ કરી છે. ભાઈ બધા કહે છે ને ભગવાન કહીને ગયા છે એટલે કર્યું છે, સારું છે. પણ એક સ્વગત લક્ષ્ય, એના વિનાની સાધના એ પગમાં જોમ ના આપે. મારે આ આરાધના કરવી છે તો એના દ્વારા પામવું શું છે એની જો સ્પષ્ટતા નથી, તો પછી જે આરાધના કરી છે એ એટલી ફળદાયી બનશે એવી અપેક્ષા રાખવી પણ થોડી વધુ પડતું થઈ જશે. અહીંયા છગનભાઈનું લક્ષ્ય બહુ જ સ્પષ્ટ હતું કે આ એક તાલીમ હતી. ભવિષ્યમાં જે માર્ગે જવું છે એ માર્ગની તાલીમ હતી. અલબત્ત દીક્ષા માટેનો કોઈ દ્રઢ નિર્ધાર હજી નહોતો થયો, પણ એક ઊંડે ઊંડે એનું જે બીજ પડ્યું હતું એ બીજ તો ચોક્કસપણે આ ઉપધાને એનું વાવેતર કર્યા પછીની એની જે આખી પરિપક્વતા માટેની ધારાની આવશ્યકતા હતી એ ધારા તો આ ઉપધાને ચોક્કસપણે પૂર્ણ કરી. 2 જ વર્ષની અંદરમાં એમણે 6 ઉપધાન વહી લીધા. તપ યાત્રાની શરૂઆત જુઓ. એમણે વર્ધમાન તપનો પાયો નાખ્યો 1989ના ફાગણ સુદ પૂનમે. અને ત્યારે એમ વિચાર કર્યો હતો કે જેવી રીતે નવપતજીની ઓળી વર્ષમાં 2 વાર આવે છે ને આપણે 2 ઓળી કરીએ છીએ, એવી રીતે દર વર્ષે એક વર્ધમાન તપની ઓળી કરીશ. પણ
અંદરમાં આ ભાવના એટલી પ્રબળ થવા લાગી કે સંવત 1996 આવીને ત્યાં સુધીની અંદરમાં આસો સુદ પૂનમ સુધીની અંદરમાં એમણે 32 વર્ધમાન તપની ઓળી કરી લીધી હતી. હવે આપણને એમ થાય કે આ 32 ઓળીઓ 7 જ વર્ષમાં કરી લીધી તો બીજું તો શું થયું હશે, પણ એવું નહીં. એમણે એ 32 ઓળીની સાથે સાથે બીજા અનેક તપો શરૂ કર્યા. એક તો બહુ મજાની વાત કે 32 ઓળીમાં છેલ્લે ઓળી કોઈ પણ પૂરી ન થાય એની પહેલાં છેલ્લો ઉપવાસ આવે. એટલે એ ઉપવાસ એ ઓળીનો અને સામાન્યથી જે એમણે 5 તિથિના ઉપવાસની આરાધના શરૂ કરી. આપણે આમ એક્ઝામ્પલ જોઈએ કે સપોઝ એમણે 5 તિથિના ઉપવાસની આરાધના શરૂ કરી છે. હવે ઓળીનો છેલ્લો ઉપવાસ વર્ધમાન તપની ઓળીનો એ સપોઝ 8મે આવ્યો, તો સામાન્યપણે આપણે હોઈએ તો શું કરીએ કે ભાઈ આમાં 8મનો ઉપવાસ તો આવી ગયો અને વર્ધમાન તપની ઓળીનો ઉપવાસ પણ આવી ગયો. પણ ના, એવું ન કરતા. એમને સપોઝ એ 5 તિથિમાંની એક તિથિ એ ઉપવાસ આવી ગયો વર્ધમાન તપની ઓળીનો, તો એ પારણું કર્યા પછી 10મે ફરી એકવાર એક ઉપવાસ કરતા. કેમ? તો કે આ 8મનો જે મારો ઉપવાસ છે એ તપને વાળવા માટેનો આ ઉપવાસ છે. અને આ રીતે એમના જીવનની અંદરમાં બીજા અનેકવિધ તપો બહુ જ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાપૂર્વક થવાના શરૂ થયા. તપની પ્રામાણિકતા એ આ અપેક્ષાએ કે ક્યાંય કોઈ વસ્તુને ભેગી કરી અને એકમાં બીજું વાળી દેવું એવો પ્રમાદ નહીં. ગણતરી નંબર માટે તપ કરવા એવું પણ નહીં. જે કરવા એ બહુ જ વ્યવસ્થિતપણે કરવા. 1986માં એમણે 14નું તપ પણ અંગીકાર કર્યું હતું. પ્રત્યેક 14એ ઉપવાસ કરવાનો અને પૌષધ કરવાનો. આ તપ એમનું 2001માં પૂરું થવાનું હતું, પણ એમણે જ્યાં સુધી દીક્ષા ન લીધી ત્યાં સુધી પૌષધ વ્રત અને જ્યાં સુધી શ્વાસ ન છોડ્યો ત્યાં સુધી 14નું એ ઉપવાસનું તપ એ એમણે આ જીવન માટે એમણે શરૂ રાખ્યું. હવે બીજો એક આયામ શરૂ થયો. વર્ધમાન તપની ઓળી જે ચાલતી હોય એ ચાલુ ઓળીની અંદરમાં તેઓ સિદ્ધિ તપ માંડ્યું. હવે એકવાર એવું બન્યું કે સિદ્ધિ તપની 8મી બારી આવી. પારણાનો જે આંબિલ હોય એ 14ના દિવસે આવવાનું હતું. 13એ છેલ્લો ઉપવાસ, 8 ઉપવાસની બારી એટલે 8 ઉપવાસ એ 13એ પૂરા થાય. 14એ આંબિલ હોય કારણ કે ઓળી તો ચાલુ જ છે પાછી. એની ઉપર હવે એમને આ 14નો ઉપવાસ બાકી હતો એ તપનો, એમના માંડેલા તપનો. એટલે એમણે 8 ઉપવાસના તપનું, સિદ્ધિ તપની 8મી બારીનું પારણું એમણે ઉપવાસથી કર્યું. ફરીથી આપણે નોર્મલી પારણા એને કહીએ કે જેની અંદરમાં ઉપવાસ પછીના દિવસે એને કંઈક વાપરવાનો રૂપે ટેકો મળે. છગનભાઈએ એમના સિદ્ધિ તપની 8મી બારીના ઉપવાસનું પારણું, 8મી બારીનું પારણું એમણે ઉપવાસ 9મા ઉપવાસથી કર્યું. કેમ? મારો 14નો તપ જે છે એમાં ઉપવાસ કરવાની મેં ટેક લીધી હતી એટલા માટે. 1988થી એમણે મૌન 11ની આરાધના શરૂ કરી. 1989માં એમણે જ્ઞાનપંચમીની આરાધના શરૂ કરી. બંને ઉપવાસ ક્રિયાપૂર્વકના એમણે આ જીવન શરૂ રાખ્યા. એ પછીથી પોષ દશમીની આરાધના, શ્રી પાર્શ્વનાથ ભગવાનના કલ્યાણકની આરાધના એ પણ 1990થી આરંભી. 8મનું તપ એમાં એમણે શરૂ કર્યું. ટેકનિકલી એ 1998માં પૂરું થાય એ રીતે એ શરૂ કર્યું, પણ એ પણ એમણે જીવનભર સાચવ્યું. 1990માં એમણે વિષસ્થાનક પદની આરાધના એકાસનાથી શરૂ કરી અને 1994 સુધીમાં એમણે 14 ઓળી વિષસ્થાનકની એ પૂરી કરી લીધી હતી. આ બધી જ શ્રાવકપણાની અવસ્થાની વાત છે. દીક્ષા પછીથી થાય ને તો આપણી પાસે હજી જવાબ રહે છે કે ભાઈ તો સાધુ થયા, એમને ક્યાં વાંધો છે, આ જ બધું કરવા માટે તો ગયા છે ત્યાં.
પણ આ બધું જ શ્રાવકપણાના સમયનું આ આખું ને આખું સત્વ છે. હવે એમાં 1994, 95, 96 આ 3 વર્ષ દરમિયાનમાં એમને સળંગ વર્ષિતપો કર્યા. બીજો વર્ષિતપ આવ્યો ત્યારે તો ગજરાબેનને પણ ઝુકાવી દીધું કે હવે મારે પણ વર્ષિતપ કરવો છે, અને સજોડે એમણે વર્ષિતપ કર્યો. 1994-95 જે એમણે વર્ષિતપ કર્યો એ વર્ષિતપ અંતર્ગત સિદ્ધિતપ, 45 આગમ તપ, 14 પૂર્વ તપ, અષ્ટાપદજીનો તપ, 52 જિનાલય તપ, 24 જીનનો તપ, ક્ષીર સમુદ્ર તપ, 16 ઉપવાસ, 8 ઉપવાસ, 7 ઉપવાસ 3 વાર, 24 છઠ કરીને 7 જાત્રા 4 વખત, આવા તપ એમણે એ 2 વર્ષના વર્ષિતપ દરમિયાનમાં કર્યા. કેટલાકને બહુ આશ્ચર્ય હતું કે આપણે આ ચરિત્ર જે શરૂ કર્યું, આ નામ તો બહુ પ્રખ્યાત નથી, આ નામની એટલી આપણને પરિચય ધારા નથી, તો આ મહાત્માનું ચરિત્ર લેવાનું કારણ શું? એનો જવાબ એ એમની આવી આ સત્વપૂર્વકની આરાધના છે. અને આ બધી જ આરાધનામાં જે એમની અપ્રમત્તતા હોય એ શિખર પરની હોય. શ્રાવકપણામાં રહી સળંગ વર્ષિતપો ચાલતા હોય, એ વર્ષિતપ એક તપની અંદરમાં આ બધા જ તપો આદરવાના, અને બધા જ તપોની અંદરમાં અતિશય ચીવટપૂર્વક, ઉપયોગપૂર્વક, બધી જ વિધિઓને સાચવવાપૂર્વક એ તપનું આરાધન ઉલ્લાસ અને અહોભાવપૂર્વક કરવાનું. શાંતિનાથ ભગવાને મેઘરથ રાજાના ભવમાં એક તપ કર્યો હતો જે બહુ વિશિષ્ટ તપ હતો. એ તપની આરાધના પણ એમણે એ સમયગાળામાં કરી હતી. વ્રત અને નિયમની વાત કરીએ, આ તપની વાત થઈ. વ્રત અને નિયમની વાત કરીએ તો સંવત 1990થી જ એમણે 12 પર્વતીથી અને વાર્ષિક 6 અઠ્ઠાઈઓ આટલા દિવસોની અંદરમાં બ્રહ્મચર્ય પાલનનો બંનેવે નિયમ લીધો. 1995માં માગસર સુધી 5મે પાલિતાણામાં એમણે 12 વ્રત અને સર્વથા ચોથું વ્રત યાવત જીવ એ બંને જણાએ અંગીકાર કર્યો. 1989થી વર્ષની 3 ચોમાસી ચૌદસના પૌષદ ઉપવાસની પ્રતિજ્ઞા તો એમણે કરી જ હતી. એ ઉપરાંત અહોરાત્રિના પૌષદ ઉપવાસ 1989થી 95 સુધીમાં પણ એમણે કર્યા, ઘણા કર્યા. દર વર્ષે પર્યુષણની આરાધના દરમિયાનમાં 64 પૂરી પૌષદ તો કરવાના જ. પર્વદિનોમાં પણ પૌષદોપવાસ, દિશાવકાશિક વ્રત આ બધું લેવાનું. 1988થી 95ના ગાળામાં એમણે 193 જેટલા અહોરાત્ર પૌષદોપવાસ તપ કર્યો. 1988થી 95 7 વર્ષના ગાળામાં 193 અહોરાત્ર પૌષદોપવાસ એ એમણે કર્યા. દિશાવકાશિક વ્રત એટલે આપણે જે અત્યારે 10 સામાયિકવાળું કરીએ છીએ એ પ્રકારનું નહીં. મૂળ જે વ્રતની આપણી વિધિ છે કે દેશની અવગાહના, ક્ષેત્રની અવગાહના, એ બધી અવગાહના ધારવાપૂર્વકનું જે દિશાવકાશિક વ્રત છે જે આપણે ત્યાં, એ દિશાવકાશિક વ્રત એ પણ 58 વાર એમણે એ 7 વર્ષની અંદરમાં કર્યું. પેલા પૌષદો અલગ અને આ દિશાવકાશિક વ્રતના 58 દિવસ પાછા અલગ. 14 નિયમ તો જાણે સવારે ને સાંજે ધારીએ જ, એ તો હતા જ, પણ એમની એક પુસ્તિકા જે રોજ જેમાં એ પોતાની નોંધ રાખતા, એ પુસ્તિકામાં એ સવારે જે નિયમ લેતા હતા એ પણ લખ્યા અને સાંજે જે સંક્ષેપે એ પણ લખતા. એ પુસ્તક જ્યારે એમના શિષ્યોના હાથમાં આવ્યું બહુ જ પાછલા વર્ષોની અંદરમાં, ત્યારે આંખ પહોળી ન થઈ જાય, કદાચ આપણી પોતાને એનાલિસિસ કરવા માટે આંખ બંધ થઈ જાય આપણી, એ હદ સુધીનું આશ્ચર્ય થયું. એ સવારે જે ધારતા અને સાંજે જ્યારે સંક્ષેપતા, એ સમયે આખા દિવસ દરમિયાનમાં વાપરેલી વસ્તુઓનું જે આપણે આકલન કરીએ તો એવું લાગે કે આ વ્યક્તિ જીવ્યું જ કઈ રીતે હતું. એમની ધારણા કરતાં બહુ જ ઓછું વાપર્યું હોય, અને ન વાપરવાના કારણે જે લાભમાં ગયું એની જે કોલમ બનાવતા, એ કોલમ વાંચતા એવું લાગે કે કદાચ એમનું આખું જીવન લાભમાં જ હતું.
પણ આ એક નિયમ એમનો, પોતે જે આરાધના કરે બધી જ આરાધનાની પોતે પોતાના માટે નોંધ રાખે. એ પુસ્તક કોઈને આપ્યું હોય ને કોઈને વાંચવા માટે એની સુરાવલી ગવાતી હોય એની માટે નહીં, પણ પોતાની એક તકેદારી હોય, પોતાની એક નોંધ પોથી હોય, જે દરેક મહાપુરુષોના જીવનમાં લગભગ આપણને જોવા મળે છે. નૌકારવાડી અને સામાયિક, આ આરાધનાની તો વાત જ શી કરવી. રોજ સામાયિક કરવાની, કેટલીક બાધાપરાણી નૌકારવાળી ગણવાની જ. એમની નોંધપોથી પ્રમાણે એ જ 7 વર્ષ 1989થી લઈને 1995 સુધીના વર્ષની અંદરમાં એમણે 5656 સામાયિક અને 10,163 બાંધી નૌકારવાળી ગણ્યાની નોંધ એમણે પોતે લખેલી હતી. આ બધામાં કોઈ મહાત્મા કાર્ડ કરી ગયા, કોઈ સ્વજનો કાર્ડ કરી ગયા, એમના નિમિત્તે એમણે નક્કી કરી કે મારે તમને આ 200 સામાયિક, 500 સામાયિક, 500 નૌકારવાળી, એ જે આપવાનો આંકડો હોય એ જે એમણે આપ્યું આ 6 વર્ષ દરમિયાનમાં, એ તો અલગ. આ તો પોતાના આરાધનાના આશયથી જે એમણે આરાધના કરી એ સામાયિક અને એ નૌકારવાળી, એનો આંકડો આટલો. આવી આ સાધના યાત્રા, પરાકાષ્ઠાનું જેને સત્વ કહી શકાય. માણસને તક મળે છૂટા પડ્યા ભાઈથી, અને પછીથી જે તક મળી એ તકને કઈ રીતે વાપરાય એનું જ્વલંત અને જાજરમાન ઉદાહરણ એટલે આ છગનભાઈ. હવે આ છગનભાઈની યાત્રા હજી આગળ વધી, હજી તો શ્રાવકપણામાં આ સ્થિતિ છે. હજી તો એમની દીક્ષાનો એ આખો એ ભાવ, એ માહોલ, એ પરિસ્થિતિ, એ બધું તો હજી બાકી છે. અને છતાંય આ જાહો જલાલી, આ ભવ્યતા છે. બસ એ આગળની ભવ્યતા માટે ફરી એકવાર આવતીકાલે મળીએ. પરમાત્માને પ્રાર્થના કરીએ કે છગનભાઈના શ્રાવક જીવનનો અંશ એ આપણામાં પ્રગટે, અને એમના શ્રાવક જીવનની જે ઉત્કટ ભાવનાઓ હતી, જે ચીવટ હતી, જે વ્રત માટેની એક ટેક હતી, પ્રામાણિકતા હતી, એ આપણામાં ખાસ પ્રગટે. બસ આવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા વૃત્ત કંઈ પણ બોલાવ્યો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.